તો આપણે બનાવશું શીરો। આપણે આવો જ શીરો બનાવવાનો છે। આ શીરો છે ને આપણે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। આ શીરો આપણે કોઈ બી શાકભાજી સાથે ખાઈ શકાય, એટલે કે વટાણા બટાકા છે, મગનું છે, બાફેલા મગ છે, એવી રીતે કોઈ બી શાક સાથે પણ ખાઈ શકાય છે અને એકલો શીરો પણ ખાઈ શકાય છે। તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે તે માટે એક વાટકો ઘઉંનો લોટ લીધો હતો, એક વાટકો ગોળ ને તે પ્રમાણે એક વાટકો ઘી લીધું હતું। તો અને આપણે એમાં છે ને જે પાણી વેળવાનું છે તે એક વાટકા જેટલું પાણી લઈ લઈશું। તો આપણે એક કઢાઈ લીધી હતી, કઢાઈમાં છે ને એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। તો આપણે ઘી ગરમ થઈ જશે, આપણે છે ને જે કાજુ બદામના પિસ્તા કર્યા હતા, જેણા જેણા કટિંગ કર્યા, આપણે જેણા કટિંગ નથી કરવાના, થોડી મોટી સાઈઝ રાખવાના છે, એને પણ સારી રીતે આ ઘીમાં ફ્રાય કરી દેવાના છે। તો આપણા બધા પિસ્તા તૈયાર થઈ જશે ફ્રાય। તો આપણે બધા કાઢી લીધા। હવે આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકશું, તેમાં આપણે જે ગોળ લીધો હતો એક વાટકા જેટલો, તે ગોળ એડ કરી દઈશું અંદર। ગોળને આપણે ઉખાણાની મદદથી સારી રીતે ઓગાળી દઈશું, હલાઈ જવાનું છે, એટલે આપણો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આસ્તે હલાઈ જઈશું। તો આપણો ગોળ સારી રીતે ઓગળીને તૈયાર થઈ જશે। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું, કઢાઈમાં જે આપણું ઘી લીધું હતું એક વાટકા જેટલું તે અંદર એડ કરી દઈશું અને ગેસને આપણે થોડું ફૂલ સાઈડ રાખશું, એટલે કે આપણું ઘી જલ્દી ગરમ થઈ જાય। તો આપણું ઘી ગરમ થઈ જતું। હવે આપણે ગેસને મીડિયમ સાઈડ કરી દઈશું અને આપણે જે લોટ લીધો હતો એક વાટકા જેટલો તે ઘીની અંદર એડ કરી દીધો છે અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીને ઘઉંને લોટને સારી રીતે શેકવાનો છે। તો આપણે આવી રીતે શેકી જઈશું જ્યાં સુધી એનો કલર ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે ભરડાને આવી રીતે ધીમા ગેસ ઉપર શેકી જ જવાનું છે। તમે જેમ શેકા દેશો ધીમા ગેસ પર, તેમ ઘઉંનો લોટ સારી રીતે શેકાઈને તૈયાર થઈ જશે। તો આપણે આવી રીતે ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે। જો આપણો લોટ શેકીને તૈયાર થવા મળ્યો છે। તો જો આપણા લોટનો કલર છે ને એકદમ બદલાવ મળ્યો છે, ગોલ્ડન કલર થઈ જશે। તો આપણે જે ગરમ પાણી કરી દઉં તે અંદર થોડું થોડું કરીને એડ કરી જઈશું અને તે મઠ્ઠા પડી જશે, તે માટે આપણે હલાઈ જવાનું છે ને આપણું પાણી બધું હતું તે અંદર એડ કરી દીધું છે। હવે આપણે ભરડાને છે ને સારી રીતે આવી રીતે હલાઈ જઈશું, એટલે કે સારી રીતે સડી જાય। આપણે ગેસને મીડિયમ સાઈડ જ રાખવાનું છે, ફૂલ કરવાનું નથી। આપણે ભરડું જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી આવી રીતે હલાઈ કરશું ને તો જો આપણા ભરડાનો કલર સારી રીતે ગોલ્ડન કલર થઈ જશે। તો જો આપણો શીરો સારી રીતે શેકાઈને તૈયાર થઈ જતો। તો એમાં જે આપણે જે એલચી પાવડર થોડો એક ચમચી જેટલો લીધો હતો તે અંદર એડ કરી દઈશું। તો જો આપણે એલચી પાવડર એડ કરી દઈએ, એલચી પાવડરને આપણે સારી રીતે ઉખણાની મદદથી મિક્સ કરી દઈશું અંદર અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે આવી રીતે ધીમે ધીમે હલાઈ જવાનું છે, એટલે કે નીચે દાજીની તે માટે અને ચોટેની તે માટે। શીરો છે ને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને કઢાઈમાં ચોટતો પણ નથી। તમે આવી રીતે બનાવશો ને શીરો તો તમારે કઢાઈમાં ચોટશે નહીં અને શીરો સરસ તૈયાર થઈ જશે। તો આપણે જે પિસ્તા કટિંગ કર્યા હતા ફ્રાય ઘીમાં તે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું શીરાની અંદર અને આવી રીતે ધીમે ધીમે હલાઈ જઈશું। તો જો આપણો શીરો બનીને તૈયાર થઈ જશે અને કંઈ કઢાઈમાં ચોટતો પણ નથી। તમે આવી રીતે જ બનાવશો તો શીરો કાંઈ ચોટશે નહીં અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે। તમારે ઘરે કોઈ બી મહેમાન આવે તો તમે આવી રીતે શીરો બનાવી શકો છો। તો તમે આવી રીતે શીરો બનાવતા હોય તો મને કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા। તો તમને અમારો શીરો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા। તો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે શીરાને છે ને એક ડીશમાં લઈ લઈશું. ને સાઈડમાં મેં થોડું મગનું શાક હતું તે મગનું શાક પણ સાઈડમાં લઈ લઈશું. શીરો છે ને મગના શાકમાં ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે ને ખાવાની મજા પણ આવે છે. આ શીરો છે ને કોઈ બી સબ્જી સાથે તમે ખાઈ શકો છો. તો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. અને તમને અમારો આ શીરો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખજો. જય સીતારામ, જય માતાજી. તો આપણે હવે મળીશું બીજી રેસીપીમાં.